કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાથ અપનાવ્યો। ભાજપના કાર્યકરો સાથે પતંગ ચગાવવાની મજા પણ માણી। તો જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા, ગૌપૂજન કર્યું અને અન્ય પણ કેટલાક વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ થયું છે। ત્યારે જુઓ અમદાવાદમાં આવેલા અમિત શાહ કેવી રીતે પતંગ ઉડાવ્યા છે, ભાજપના કાર્યકરો કેટલા ખુશ જોવા મળે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। કાર્યકરો સાથે પતંગોત્સવ, વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, જગન્નાથ મંદિરમાં દર્શન, ગૌશાળામાં ગૌપૂજન। ગુજરાતીઓને ઉત્તરાયણ બંનેને એકબીજાના પર્યાય કહીએ તો ખોટું નથી। ઉત્તરાયણની ઉજવણી ગુજરાતમાં થતી હોય અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વતન અમદાવાદમાં ન હોય તેવું ન બને। 14મી જાન્યુઆરીએ અમદાવાદમાં અમિત શાહે અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કાર્યકરો અને પરિવારજનો સાથે પતંગ ચગાવવાની મજા માણી। તો પોલીસ આવાસ અને પોલીસ સ્ટેશનના નિર્માણનું ખાતમુહૂર્ત કર્યું। તો મકર રાશિમાં સૂર્યના પ્રવેશ અને જેનું ધાર્મિક મહત્વ છે તેવી મકર સંક્રાંતિ પર જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા, સાથે જ મંદિરની ગૌશાળામાં ગૌપૂજન કર્યું। દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મકર સંક્રાંતિના પવિત્ર પ્રસંગે આજે અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી હતી। તેમને પોતાના પૌત્ર અને સહપરિવાર સાથે તેમને વિશેષ પૂજા અર્ચના કરી હતી। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે મકર સંક્રાંતિના પર્વ પ્રસંગે દાન પુણ્યનું અનેક ઘણું મહત્વ રહ્યું છે। આ પ્રસંગે તેમને સૌપ્રથમ ગજરાજની પૂજા કરી અને ગજરાજને દાન પુણ્ય કર્યું હતું। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે તેઓ ગૌ માતાની પૂજા કરે છે। ગૌ માતાની પૂજા કરીને ઘાસ ખવડાવશે, તલ ચીક્કી પણ ખવડાવશે। એટલે જે મકર સંક્રાંતિના પર્વ પ્રસંગે જે પૂજા અર્ચના અને દાનનું મહત્વ હોય તેનો લાભો આજ અમિત શાહે પોતાના પરિવાર સાથે લીધો હતો। ઘરેણા પણ તેમને ગૌ માતાને અર્પણ કર્યા તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પોતાના સહપરિવાર સાથે મકર સંક્રાંતિના શુભ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગૌ માતાની પૂજા કરી, જગન્નાથના દર્શન કર્યા અને આ પવિત્ર પ્રસંગનો લાભો ઉઠાવ્યો। અમદાવાદની ઉત્તરાયણ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ ધરાવે છે। અમદાવાદના આકાશમાં પતંગોનું જોરદાર યુદ્ધ મંત્રમુગ્ધ કરનારું હોય છે। અમિત શાહ પણ પોતાને પતંગ ચગાવતા રોકી શક્યા નહોતા। શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમણે જોરદાર પતંગબાજી કરી। કાર્યકરોના ટેરેસ પર પત્ની સાથે પહોંચેલા અમિત શાહે પતંગના આકાશી યુદ્ધમાં કેટલાય લોકોના પતંગ કાપી નાખ્યા। તો સાથે રહેલા કાર્યકરોએ લપેટ અને કાયપો છેની બૂમો પાડીને એક અલગ જ માહોલ બનાવી દીધો હતો। અમિત શાહે સૌથી પહેલા મેમનગરના શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ, ત્યારબાદ ન્યૂ રાણીપના આર્યવિલા એપાર્ટમેન્ટ અને સાબરમતીના અહમ એપાર્ટમેન્ટ પર પતંગ ચગાવવાની મજા માણી હતી। આપ જોઈ શકો છો કે પતંગની દોરી અત્યારે તેમના હાથમાં છે અને હર હંમેશા તેઓ આ સોસાયટીમાં આવતા હોય છે, લોકોનું અભિવાદન ઝીલતા હોય છે અને તૈયારીઓ ઘણા લાંબા સમયથી આ સોસાયટી કરી રહી હતી, કારણ કે તેમના વિસ્તારના સાંસદ અને ખાસ કરીને ઘણા બધા કામો આ વિસ્તારમાં થયા છે। વિકાસલક્ષી ઘણા બધા પ્રોજેક્ટ્સની અમલવારી આ વિસ્તારમાં થઈ છે, એટલે એ જ જે હર્ષો ઉલ્લાસથી જે સ્થાનિકોમાં જે સંતોષ છે તેની ઝલક અહીં જોવા મળતી હોય છે। અને અત્યારે જ્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી પહોંચી ચૂક્યા છે, લોકોને એક ઉત્સાહ હોય છે કે તેમના વિસ્તારમાં આવીને તેમની સોસાયટીમાં તેમની સાથે રહીને તેઓ પતંગ ઉત્સવની મજા લેતા હોય છે। પતંગોત્સવ અને મકર સંક્રાંતિના ખાસ પ્રસંગે તેમણે કેટલાક વિકાસ કાર્યોને પણ ખુલ્લા મૂક્યા। પોતાના લોકસભા મત વિસ્તારમાં આવતા ઘાટલોડિયામાં પોલીસ આવાસ અને પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું। ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા 920 આવાસોનું નિર્માણ થવાનું છે, જેનું ખાતમુહૂર્ત અમિત શાહના હસ્તે થયું। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। उत्तरायणना सुप्रसंगे
માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ગુજરાત પોલીસની સૌથી મોટી પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આની અંદર ટોટલ 920 મકાનો 2 BHKના જે બનશે, એમાં અત્યાધુનિક ફર્નિચર અને તમામ સુવિધા બનશે. 13 માળના મકાનો હશે. દરેકની અંદર 2 લિફ્ટની, ફાયર ફાઇટિંગની બધી જ સુવિધાઓ દરેક ફ્લોર ઉપર એમાં આપેલી છે. અમિત શાહે ગુજરાતના આકાશમાં જોરદાર પતંગ ચગાવ્યો તો ગુજરાતમાં શહેર ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતની વરણી થવાની છે. તમામ સેન્સ પણ આપી દીધા છે. ત્યારે અમિત શાહની અમદાવાદમાં હાજરી હોવાથી અનેક નેતાઓ લોબિંગ કરતા પણ જોવા મળ્યા. સંગઠનમાં સ્થાન માટે નેતાઓએ કરેલા કાલાવાલા બાદ હવે એ જોવાનું રહેશે કે સંગઠનમાં કોનો પતંગ કપાય છે અને કોનો સ્થિર રહે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. પતંગબાજી વચ્ચે નિવેદનબાજી